હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 1 એનો વિભાગ એ આપણે અગાઉના લેક્ચરમાં જોયો હતો. આજના લેક્ચરમાં આપણે વિભાગ બી જોઈએ. જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો નીચેના નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને મળી જશે. તો જોઈએ વિભાગ બીનો પ્રશ્ન 21. આઈઆઈએમનું પૂરું નામ લખો. શું કીધું છે? આઈઆઈએમનું વિસ્તૃત નામ લખો. તો શું થાય છે? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. 22મો પ્રશ્ન છે, મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સંચાલનની 3 સપાટી છે ને, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. તો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે મધ્ય સપાટી સંચાલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. અધિકારીઓની સપાટી તરીકે શું કામ? તો કે મધ્ય સપાટીએ દરેક અલગ અલગ વિભાગ હોય અને એ દરેક વિભાગના અધિકારી હોય એટલે એને શું છે? તો કે અધિકારીની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. 23મો પ્રશ્ન છે કે અંદાજપત્રના કોઈ પણ 2 પ્રકાર જણાવો. શું કીધું છે? અંદાજપત્રના કોઈ પણ 2 પ્રકાર જણાવો. તો કે મૂડી ખર્ચ અંદાજપત્ર અને ઉત્પાદન અંદાજપત્ર. એમાં ઘણા બધા આવે કે ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, વેચાણ ખર્ચ અંદાજપત્ર વગેરે. 24મો પ્રશ્ન છે, અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો જવાબ છે કે અંકુશનું કાર્ય એ સંચાલનની દરેક સપાટીએ થાય છે. ક્યાં? તો કે દરેક સપાટી. કોઈ પણ કાર્ય થતું હોય તો એની ઉપર દેખરેખ તો રાખવી પડે ને, એટલે શું કીધું છે? તો કે સંચાલનની દરેક સપાટીએ થાય છે. 25મો પ્રશ્ન છે કે કાયમી મૂડીના કોઈ પણ 2 ઘટક જણાવો. શું કીધું? કાયમી મૂડીના કોઈ પણ 2 ઘટક જણાવો. તો કાયમી મૂડીના કોઈ પણ 2 ઘટકમાં કયું? તો કે જમીન અને મકાન. 26મો પ્રશ્ન, ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? શું પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય? તો કે ભારતમાં શેર બજારનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર ધારા દ્વારા કરવામાં આવે છે. 27 પ્રશ્ન, માર્કેટિંગના કાર્યોમાં પ્રથમ કાર્ય કયું છે? માર્કેટિંગના કાર્યમાં પ્રથમ કાર્ય બજારીય સંશોધન કરવાનું છે કે બજારમાં કઈ ચીજવસ્તુની માંગ છે. શું કરવાનું છે? બજારીય સંશોધન કરવાનું છે. કોઈ પણ વેપારી છે એ શું કરે? તો કે બજારમાં કઈ ચીજવસ્તુની માંગ છે એના આધારે શું થાય? તો કે ઉત્પાદન કરે. 28મો પ્રશ્ન છે, બજારીય વિભાગમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો કે બજારીય વિભાગમાં ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય. કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરો પણ લેવાવાળો ગ્રાહક જ નહીં હોય તો એટલે શું છે? તો કે બજારની અંદર ગ્રાહકને શું છે? તો કે કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યું છે. 29મો પ્રશ્ન, ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે? તો કે ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે બિલ રજૂ કરવું ફરજિયાત છે. 30મો પ્રશ્ન, ધંધાકીય પર્યાવરણના પરિબળોને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો કે ધંધાકીય પર્યાવરણના પરિબળોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા? તો કે એક આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ. કયા પરિબળ છે? તો કે આંતરિક અને બાહ્ય. મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એક આંતરિક અને એક બાહ્ય. વિભાગ બી ની અંદર તમને 21 થી 30 પ્રશ્ન પૂછાશે. 10 માર્કનો સેક્શન છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ સી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.